सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूह प्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो स्वयं भगवाने शिशुपालનો નાશ કર્યો. તેમનો મિત્ર શલ્યવ યુદ્ધ કરવા માટે તૈયાર થયો. એ સુદામા મિલન નાની નાટિકા માટે તૈયાર થઈ જવાની છૂટ છે. હો, નાના નાના બાળકોને જે બનવું હોય એને છૂટ છે તમ તારે. આમ તો સુદામા તૈયાર જ થઈ ગયા હશે. હા, એમાં ના નથી. સુદામા તૈયાર જ હશે. એટલે નાના નાના બાળકોને તૈયાર કરી દેજો તમ તારે. એટલે રાયડું નો નાખી હચવાઈ જાય ત્યાં. શિશુપાલનો નાશ કર્યો. તેમનો મિત્ર શલ્યવ આવ્યો. તમાશાન યુદ્ધ કર્યો. અયાદવી ક્ષમા કરીશ્યે પુરુષમ મમ પશ્યદ. આ શલ્યવ મહામાયા વાળો હતો. શલ્યવ માયા કરવા લાગ્યો. ભગવાન કૃષ્ણએ બલરામને કીધું કે બલરામ, માત પિતાનું ધ્યાન રાખ અને સ્વયં હું શલ્યવનો નાશ કરી અને આવું છું. શલ્યવે 4 હાથ બનાવ્યા ચતુર્ભુજ રૂપે. શલ્યવ કેવા લાગ્યો, તું કૃષ્ણ નથી, હું કૃષ્ણ છું. અને ખોટા દેવકી અને વસુદેવના મસ્તકો રાખ્યા. કૃષ્ણ વિચાર કર્યો કે મારો ભાઈ તો કાળનો પણ કાળ છે, એની આગળ કોઈ જઈ શકે નહીં. દાવ આગળ કોઈ આવી ન શકે. મારા માતા પિતાના માથા કાપીને ક્યાંથી લઈ આવે? આંખો બંધ કરી અને જોયું તો બલરામજી સ્વયં માતા દેવકી અને વસુદેવનું રક્ષણ કરતા હતા. ભગવાન સમજી ગયા કે માયા કરે છે અને ભગવાને માયાનો નાશ કર્યો. શલ્યવને પકડ્યો અને શલ્યવનો પણ નાશ કર્યો. તેમની જ્યોતિ ભગવાનમાં મળી ગઈ અને તે સ્વયં ભગવાનના લોકમાં ગયો. દંતવક્ર આવ્યો. દંતવક્ર યુદ્ધ કરવા માટે તૈયાર થયો. દૃષ્ટ્યા દૃષ્ટ્યા ભવનાદ્યમ મમ દૃષ્ટમ પથમ ગતા. તું મામાનો છોકરો છો એટલા માટે અમારો ભાઈબંધ કેવા, પણ તને આજે મારીશ. તે શલ્યવનો નાશ કર્યો, શિશુપાલનો નાશ કર્યો, મામાનો નાશ કર્યો, પણ આજે તને છોડશું નહીં. અને દંતવક્ર અને વિદુરથ બંને આવ્યા અને ધમાસાન યુદ્ધ થયું. ભગવાનનું આકાર મચી ગયો. સામસામા બાણોના ઘા કરવા લાગ્યા, પ્રહારો કરવા લાગ્યા અને દંતવક્રનો નાશ કર્યો. અને ભગવાન પોતે દ્વારકામાં બિરાજમાન છે. બલરામજી તીર્થયાત્રા કરવા માટે ગયા છે અને તીર્થયાત્રામાં સૂતનો બ્રાહ્મણોનો નાશ કર્યો. બ્રહ્મ હત્યા લાગી અને બ્રહ્મ હત્યાનું નિવારણ કર્યું. બ્રહ્મ હત્યાનું નિવારણ કર્યું. સુજીએ સુજીનો નાશ કર્યો અને પછી સ્વયં બલરામે બ્રહ્મ હત્યાનું નિવારણ કર્યું. ડોક સુધી જલમાં રહી 1.25 લાખ ઓમ નમો ભગવતે વાસુદેવાયના, 1.25 લાખ ઓમ નમઃ શિવાયના, 1.25 લાખ
મૃત્યુંજય મહાદેવના જપ કર્યા હો. એ બ્રહ્મત્યા કરો, આટલી તેવડ હોય જપ કરવાની તો બ્રહ્મત્યા કરજો, નકર બ્રહ્મત્યા ન કરતા હો. બલરામજીને પણ પ્રાયશ્ચિત કરવું પડ્યું. એ ભાઈ કર્મ કોઈને છોડતો નથી. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, તો કબડાવહી તર્ક વહી શાખા. આખું જગત છે એ કર્મને આધીન છે. તમે જેવું કર્મ કરશો એવું જ ફળ મળશે. એમાં કાંઈ ફેરફાર નહીં થાય. ભગવાનને જો કર્મ ભોગવવા પડતા હોય તો આપણે તો સામાન્ય માણસ કહેવાયો. ડોંગરે બાપજીને કર્મ ભોગવવા પડતા હોય, જલારામ બાપાને ભોગવવા પડતા હોય, મોટા મોટા વિદ્વાનો છે એને પણ કર્મ ભોગવવા પડે છે. નિવારણ કર્યું અને દ્વારકામાં આવ્યા. દ્વારકામાં પોતે ભગવાન રહે છે. દ્વારકાવાસીઓ સ્વયં ભગવાનની પૂજા કરે અને સુંદર મજાના પુષ્પોથી દ્વારકાનાથને શણગારે છે. એક જાતનું શિંગાર દર્શન છે. શિંગાર દર્શન અલગ અલગ હોય છે અને શિંગાર દર્શન જોવાની મજા આખી અલગ હોય છે. ભગવાને કેવો શિંગાર કર્યો છે, એના મુખમાં વાસળી છે કે નહીં, હાથમાં શું છે, કૃષ્ણના હાથમાં શું હોય છે? માખણનો પીંડો હોય, પણ કેવી રીતના હોય? આમ હોય વચમાં હો. અને રામજીના હાથમાં શું હોય? હા બરાબર બોલ્યા છે. લાડુ હોય. લાડુ કેમ હોય? આમ હોય ને. રામજીના હાથમાં લાડવો કેમ હોય? કયો જી? આમ હોય ને? નહીં હો, આમ હોય વચમાં. કૃષ્ણના હાથમાં માખણ આમ હોય અને રામના હાથમાં લાડુ આમ હોય હો. જો હોય તો જોઈ લેજો, કોક દીક નિરખીને હો, દર્શન કરી લેજો. રામજી લાલા અને કૃષ્ણ લાલા. માતાજીના દર્શન કરો ને, પણ એ અષ્ટભુજાધારી હોય, એનું વાહન પણ અલગ અલગ હોય. કૃષ્ણ પરમાત્માનું વાહન કયું છે? કયો જી? કોઈને ખબર છે? કૃષ્ણ ભગવાનનું વાહન કોણ છે? હા, ગરુડ. વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ છે. બરાબર છે, સાચી વાત છે. બરાબર. ગણપતિનું વાહન ઉંદર, શિવનું વાહન નંદી. બધાના વાહન છે અને વાહન ઉપર બેસીને જાય છે. કાર્તિક સ્વામીનું વાહન મોર. બધાને વાહન આપ્યા છો અને એની ઉપર બિરાજમાન થઈ અને પ્રભુ વિચરણ કરે છે. પણ શિંગાર દર્શન જોવા જોઈએ. ભગવાન ગરુડ ઉપર બેઠા છે, ભગવાન ઉભા છે, શિવ છે, શંકર ભગવાન, એને પણ સ્વરૂપ જોવા જોઈએ. શિવના સ્વરૂપ આખા અલગ હોય છે. ઘણીક વાર અર્ધનારેશ્વર સ્વરૂપ હોય છે, ઘણીક વાર પંચમુખી હોય છે. શિવ પંચમુખી છે. ભગવાન શિવને 5 મુખ છે અને બધી બાજુથી તમે શિવની પૂજા કરી શકો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ઉપર 5 મુખ છે શિવને. અને 5 મુખનું ધ્યાન અલગ અલગ થાય છે. પૂર્વ મુખના જે શિવ હોય એનું ધ્યાન અલગ,
ઉત્તરના મુખ હોય એનું ધ્યાન અલગ, પશ્ચિમના જે મુખ છે એનું ધ્યાન અલગ. શિવનું ધ્યાન ધરવું ગમે તે બાજુથી અને વિષ્ણુના દર્શન કરવા. રાધા કૃષ્ણની યુગલ જોડી છે. ઓ રાધા અને કૃષ્ણની યુગલ જોડી છે. એ માતાજીની આરતી પણ અલગ અલગ છે. ઓ આશાપુરાની આરતી અલગ, ખોડિયાર માતાજીની આરતી પણ અલગ છે. ખમ્મા ખમ્મા હો ખોડિયાર માં તે માડે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખોડલ બાત મારી હો તો પ્રેમે ઉતારું તારી આરતી. ખોડિયાર માનો આ ખોડિયાર માની આરતી છે. આ ખોડિયાર માની આરતી છે. આ ખરેખર તમારે તમારા મઢમાં બોલવી જોઈએ અને લગાડવી જોઈએ. છે તારો વાસ માળી હું તો પ્રેમે ઉતારું તારી આરતી. માતા તણિયા ધરે તારો વાસ માળી હું તો પ્રેમે ઉતારું તારી આરતી. એમાં તાતણિયા ધરે તારો વાસ માળી હું તો પ્રેમે ઉતારું તારી આરતી. માળી દરિયા દિલ્હી માળી તારો મહિમા અપરંપાર. દરિયા દિલ્હી માળી તારો મહિમા અપરંપાર. તારો પાલો પકડે નો પલમાં બેડો પાર. તારો પાલો પકડે નો પલમાં બેડો પાર. તારા ચરણોનો ઊંચો દાસ માળી હું તો પ્રેમ ઉતારું તારી આરતી. તારા ચરણોનો ઊંચો દાસ માળી હું તો પ્રેમ ઉતારું તારી આરતી. મારી ખમ્મા આ ચુડાસમા પરિવારની કુળદેવી ખોડિયાર છે. આ એની આરતી છે. ઉતારું તારી આરતી. ખમ્મા ખમ્મા હો ખોડિયાર માત માળી હું તો પ્રેમે ઉતારું તારી આરતી. મારી લાલપુર ગામે તારો વાસ માળી મારા પ્રેમે ઉતારું તારી આરતી. લાલપુર ગામે તારો વાસ માળી હું તો પ્રેમે ઉતારું તારી આરતી. માની ધનિયા ને વૈભવ દેતી દેતી સુખ ભંડાર. નિર્ધનિયા ને ભાન દેતી દેતી સુખ ભંડાર. વંશ તણો તું વેલો વધારે પુત્ર ને પરિવાર. વંશ તણો તું વેલો વધારે પુત્ર ને પરિવાર. હવના મનડાની પૂરો આશ માળી મારા પ્રેમે ઉતારું તારી આરતી. હવના મનડાની પૂરો આશ માળી હું તો પ્રેમે ઉતારું તારી આરતી. મારી ખુમ્મા ખુમ્મા હો ખોડલ માત માળી મારા પ્રેમે ઉતારું તારી આરતી. ખમ્મા ખમ્મા હો ખોડલ માત માળી હું તો પ્રેમે ઉતારું તારી આરતી. મારી માં ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે. ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે. મારી તારા દર્શન કરતા પાપી પાવન થાય છે. મારી તારા દર્શન કરતા પાપી પાવન થાય છે. ભક્તો ને પાકો
વિશ્વાસ મારી મારા પ્રેમે ઉતારું તારી આરતી રે માં ભક્તો ને પાકો વિશ્વાસ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી મારી ખમ્મા ખમ્મા હો ખોડલ માત મારી મારા પ્રેમે ઉતારું તારી આરતી ખમ્મા ખમ્મા હો ખોડલ માત મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે મારા શક્તિ સ્વરૂપે તારો વાસ મારી મારી પ્રેમે ઉતારું તારી આરતી રે મારા શક્તિ સ્વરૂપે તારો વાસ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં ખમ્મા ખમ્મા હો ખોડિયાર માત મારી મારા પ્રેમે ઉતારું તારી આરતી રે માં ખમ્મા ખમ્મા હો ખોડલ માત મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં દેવી નમો વરદે જય અગ્નિનાશિની બહુ બલદે શુંભ શુંભ કપાલ ધરે પ્રણમામિ તુ દેવી ધરાવતી હરે જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય પાવક ભૂષિત વકર વરે જય ભૈરવ દેહ લીન પરે જય અંધકદૈજ વિશોષ કરે મારી ખમા હાલો અમિતભાઈ મારી હું તો પ્રેમે सिद्धि दे अष्टव धि दे वंश में वृद्धि दे बात बानी ये मां हृदय में ध्यान दे चित्त में ध्यान दे अभय वरदान दे मां शंभु रानी मद दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी मां सजन सपीत दे कुटुंब में प्रीति दे जंग में जीत दे मां भवानी मारी जंग में जीत दे जो सेठ माता सुख निदाता सुरभि गाता संग मई भुरंग गाता युग मयाता तेग घूमता जोर करी हतारी हरी बुद्धि भारी दात धारी विकराली खोडल खमकारी गलधरा वाली मातु दयाली त्रिशूलाली मातु दयाली त्रिशूलाली मरिया आकाश पाताल दूध हर अंबर नार सूरा नर पाई नवे दुखपाल दिगंबर सात ही सायर आठ ही डूंगर सैन नव लाख अले नर जो सठ नारी हाथ पसारी से घबराई रवे थी अकड़ थी जग प्रवेश ईश्वरी मारी जग प्रवेश मात की जय चामुंडा मात ની જય આ ખોડિયાર માની આરતી છે આ બોલવી જોઈ મઢમાં મને કીધું એટલા માટે મને એક જણાએ આજે પૂછ્યો હતો મહારાજ અમારે કઈ આરતી બોલવી જે આદ્યાશક્તિ બોલવી કે રાંદલમાંની બોલવી કેની બોલીએ આ બોલવી અને લખીને દઈ દઈશ એવું થાય તો આપી દઈશ હું આની ઝેરોક્સ કરીને રાખજો ને દરરોજ એ મઢમાં આ આરતી બોલજો એ મેમાણા ગામમાં પણ બોલજો ને લાલપુરમાં પણ બોલજો ખોડિયારમાંની આરતી બોલજો શક્તિ સ્વરૂપે તારો વાસ શક્તિ સ્વરૂપા છે ઓ
પરાશક્તિ છે, પરંબા છે, નારાયણી છે. એટલે માની ભક્તિ કરવી, માની પૂજા કરવી. હો 16,108 શક્તિઓ હતી દ્વારકામાં. હો અને ઈ શક્તિ વગર કૃષ્ણ કાંઈ કરી શકે નહીં. 16,108 સ્વયં શક્તિ દ્વારકામાં હતી અને ગોકુળમાં જ્યારે રાક્ષસોનો નાશ કર્યો ત્યારે ગોપી રૂપી શક્તિ કૃષ્ણ ભેગી હતી. હો એટલે કૃષ્ણ નાશ કરી હઈ ગયો હતો બધાયનો. એટલા માટે જ કહું, શક્તિને યાદ કરવી. હો પરંબા, પરાશક્તિ. આજ સુદામા પોતે કૃષ્ણને મળવા તો જશે પણ એક શક્તિને પણ મળવા જશે. રાવણ પેલા ઉર્જાને લઈ આવ્યો તો, શક્તિને લંકામાં લઈ આવ્યો તો રાવણ. હો કીધું કે મારી આગળ શિવ છે પણ ઉર્જા નથી, શક્તિ નથી, એટલે આ લંકા નકામી છે. જ્યારે શક્તિ આવી ત્યારે સ્વયં રાવણને આનંદ આવ્યો. જેના ઘરમાં માતાજી નું હોય એના ઘરમાં કાંઈ હોય નહીં. નમન નમન નારાયણી અંબા, અલખ નિરંજની જય આનંદા. સુખદે સુખદા વરદે વરદા, સુખદે સુખદા વરદે વરદા. તું હી માં, તું હી માં, તું હી માં. શક્તિ વગર નકામું છે. આજ સુદામાએ કૃષ્ણના દર્શન તો કરેલા જ હતા. ઓ ભાઈ, ક્યાં કર્યા હતા કૃષ્ણના દર્શન? સાંદીપની ઋષિના ત્યાં મિત્ર હતા. પણ મારે તો દ્વારકાપુરીને જોવા માટે જવું છે, માં ભગવતીના દર્શન કરવા છે, માં શક્તિઓ ત્યાં છે. સુદામા તો કથા વાંચતા હતા સુંદર મજાની. એ કૃષ્ણ ભગવાનને લઈ આવો, અહીંયા બિરાજમાન કરી દો. સુદામા પોતાની પત્નીને કથા સંભળાવે છે સુંદર મજાની. કૃષ્ણ પરમાત્માની કથા આવી ત્યારે કીધું કે આ તો મારો મિત્ર છે, આ તો મારો ભાઈબંધ છે. તેમની પત્નીએ કીધું તો તમે મળવા જાઓ ને, એને ત્યાં મળી આવો, આટો મારી આવો. અરે દેવી, મારે કેમ જાવું? આપણી આગળ કાંઈ છે નહીં. એ સુદામા આગળ ખાવાનું પૂરતું હતું નહીં. ઓ કેવી ગરીબાઈ હશે વિચાર કરો. તોય સુદામા પોતે ભગવાનની ભક્તિ કરતો. ભલી પોતડી અને ભલો સુદામો. सोने की छड़ी रुपए की माला मोती की मसराल झड़ी के झामा गो ब्राह्मण प्रतिपाल महाराजा धीराज देवालिका सुने घड़ी खम्बा घड़ी खम्बा घड़ी खम्बा. स्वागतम कृष्ण सुस्वागतम स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण सुस्वागतं सुस्वागतं शरणागतं कृष्ण सुस्वागतं सुवर्णागतं शरणागतं कृष्ण सुस्वागतं कृष्ण शरणागतं
સ્વયં કીધું કે સુદામાને મળવા માટે તમે જાઓ ને. સુદામા પોતે કહે છે કે દેવી એમ કેમ જાઉં, મારે શું આપવું? અમારો મિત્ર છે, મને પૂછશે લગ્ન કર્યા લે, હું એમ કહીશ કે હા, તો મારા ભાભીએ મારા આટલું કંઈક ભાગ મોકલ્યો છે, મારે શું દેવું? એક બેન પવા લઈને આવ્યા હો, અને પવા લઈ અને કપડામાં પવા બાંધ્યા. સાત ગાંઠ મારી. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને અવિજ્ઞાત રૂપી 7 ગાંઠો બાંધી ત્યારે પવા બંધાણા. અને સુદામા પોતે શ્યામ સુંદર ને મળવા માટે ચાલતા થયા. ઓ શ્યામ સુંદર से मिलने चले हे सुदामा, मन में गाते जाते हरे कृष्ण रामा. અને પોતે અષ્ટિકામાં પોટલી લટકાડી, સુંદર મજાનું સ્વરૂપ છે. અને સુદામા દ્વારકામાં કૃષ્ણ પરમાત્માને મળવા માટે જાય છે. લઈ આવો. સુદામાજી દ્વારિકામાં જોને આવ્યા રે, દર્શને દીના એવા નાથ નારે. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે, દર્શન દીના નાથ નારે. ફેરવા નથી પગર ખૂને, માથે નથી અંગ. ભૂખ લાગી છે, જમવું છે, બહુ જ ભૂખ લાગી છે. બેટા શાંતિ રાખો, શાંતિ રાખો. મને હું તમારું દુઃખ નથી જોઈ શકતી. હમણાં તમારો બાપ આવશે તો હમણાં તમારા માટે ખાવાનું લઈ આવશે મારા બેટા. હમણાં તમને શાંતિ રાખો. હવે હમણાં તમારા પપ્પા આવવાની તૈયારીમાં છે બેટા, હમણાં આવશે. આ આવ્યા તારા પપ્પા. કોઈ દાંત કાઢવામાં. દેવી, આ તમારા ચહેરા પર મને આ ચિંતા કેમ દેખાય છે દેવી? સ્વામી, શું વાત કરું. આ મારા 3 ટબુડિયા 3 દિવસ સુધી કાંઈ ખાધું નથી, કાંઈ પીધું નથી. અને આમ ને આમ 3 દિવસ અમે સુધી કાપ્યા છે. આ 3 દિવસની અમે કોને વાત કરીએ? હું આ ભૂખને જાણું છું દેવી, હું આ ભૂખને જાણું છું દેવી. સ્વામી, હું બપોર વચારે ગામના પાદરે હું પાણી ભરવા ગઈ હતી અને મારી સહેલીઓએ મને કીધું. શું કીધું તારી સહેલીએ? સ્વામી, મારી સહેલીએ મને કીધું કે તારા સ્વામી ના ઘરવાળા, તારા સ્વામી એમનો મિત્ર દ્વારિકાનો નાથ છે. હા દેવી, સાચી વાત છે તારી. કાનુડો તો છે ને મારો હૈયાનો હાર છે, એ તો મારો ભેરું બનશે દેવી, ભેરું બનશે. સ્વામી, હું તમને એક નમ્ર વિનંતી કરું છું. સ્વામી, સ્વામી તમે દ્વારિકાના નાથ પાસે થોડી ભિક્ષા માંગો. દેવી, હું હાથ ન લંબાવું એવો બ્રાહ્મણ છું. આ જીભ છે ને માગતા અચકાશે ને હાથ મારો પાછો પડશે. હું ન માગું ને એવો બ્રાહ્મણ છું દેવી, હું માગી નહીં શકું. સ્વામી, શું તમને વાત કરું, મારી આટલી નમ્ર વિનંતી આ મારા બાલુડા હિસાબે હું તમને કરું છું. આ મારા બાલુડા રૂએ છે, એમના અંતરના આશીર્વાદ તમને લાગશે. અને આ તમે દ્વારિકા તરફ જાઓ સ્વામી, તો આ અમારી નમ્ર વિનંતી છે. ચોક્કસ હું મારા બાળકો માટે જઈશ,
પણ દેવી હું તમને કહું છું હો, હું માગીશ નહીં. સ્વામી સ્વામી સ્વામી, એક મિનિટ રોકાઈ જાઓ સ્વામી. આ તાંદુલ હું તમને આપું છું, એ તમે રસ્તામાં તમને આરોગવા માટે આપું છું. અને સ્વામી, અમારી યાદી તમારા મિત્ર કૃષ્ણને આપશો. સ્વયં દ્વારકાનાથ ને મળવા સુદામા પોતે ચાલતા થયા છે. ચાલો અમિતભાઈ ચાલો. સુદામાજી દ્વારિકામાં જોને આયા રે, દર્શને દીના નાથ ના રે. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે, દર્શને દીના નાથ ના રે. ફેરવા નથી પગર ખૂણે, હે માથે નથી અંગર ખૂણ રે. પહેરવા નથી પગર કામે, અંગે નથી અંગે રે કારે. અછોટામાં પહેરા ઝીણા ઝીણા કાના રે, દર્શને આવ્યો ધૂબરો રે. સુદામોજી દ્વારિકામાં આવ્યા રે, દર્શને દીના નાથ ના રે. દેવી, આ સૃષ્ટિ ઉપર હવે અત્યાચાર અને પાપો વધી ગયા છે. જ્યાં જોઈએ ત્યાં દેવી માનવ હત્યા, ગાયોની હત્યા, દુરાચાર, ભ્રષ્ટાચાર પૃથ્વી ઉપર વધી રહ્યો છે. દેવી, ત્યારે મને એમ લાગે કે ફરીને મારે આ પૃથ્વી ઉપર અવતાર લેવો પડશે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, પરિત્રાણાય સાધુનામ વિનાશકાય ચ દુષ્કૃતા, ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. દેવી, સ્વયં સુદામા પોતે દ્વારકામાં આવ્યા જ. દરિયા કિનારે સુઈ ગયા તો પોરબંદરના દરિયા કિનારે. કીધું દ્વારકા તો બહુ દૂર છે, પણ ભગવાને ઉપાડી અને દ્વારકાના દરિયે મૂકી દીધા. અને સ્વયં દ્વારકાના દરિયે મૂક્યા ત્યાં તો સુદામાએ કીધું કે દ્વારકા તો સાવ નજીક છે. ભક્ત માટે દ્વારકા દૂર નથી હો, ભક્ત માટે દ્વારકા નજીક છે. અને સુદામા બધાને પૂછે છે કે મારો મિત્ર ક્યાં રહે છે, મારો દોસ્ત ક્યાં રહે છે. મને લાગે છે આ દ્વારકા નગરી આવી ગઈ લાગે છે. આ સામેના મહેલમાં જ કદાચ મારો મિત્ર કાનુડો રહેતો હશે. કોણ છે તું? જા જા, તારા જેવા તો દિવસના કેટલાય આવે છે અહીંયા. જા જા જા, ભિખારી જેવા નીકળ. એલા આ તો મરવાની વાતો કરે છે યાર. આ મરશે તો આપણે બ્રહ્મ હત્યા લાગશે. સાચે જ આ કદાચ ભગવાનનો મિત્ર હોય તો, મહારાજનો મિત્ર હોય તો આપણે મહારાજને જાણ કરવી જોઈએ. એ ક્યાંથી આવસ?
હું પોરબંદર થી આવું છું ને ભાઈ મારું નામ સુદામો છે, સુદામો. ચાલો આપને મહારાજને જાણ કરીએ. મહારાજની જય હો. શું ખબર અંતર આવ્યા છો દ્વારપાળો? મહારાજ, કોઈ બ્રાહ્મણ આવેલો છે, કોઈ ભિખારી જેવો છે. એમ કહે છે હું કૃષ્ણનો મિત્ર છું. તમે એના નામ સરનામા જાણ્યા? હા મહારાજ, એ કોઈ નામ આપતો હતો, પોરબંદર થી આવ્યો છું. અને શું નામ કીધું? બ્રાહ્મણ છે અને સુદામા જેવું એનું નામ છે. નામ રે સુણીને સુદામા? વાલો મારો બાળપણનો ગોઠિયો સુદામા ક્યાં ક્યાં છે? સુદામા, મને એને ભેગો કરો, મારા સુદામાને. ક્યાં છે સુદામા? સુદામા, સુદામા. નામ રે સુણીને વાલો વગર ભાઈ દોડા ગીરધારી રે નામ સુણીને વાલો હે દોડા ગીરધારી રે ત્રિકાને કૃષ્ણ કેલ ધાવે નામ તેરી રે આયા આખ મારે કાનુડા, સુદામા, કાનુડા. વગાડજો અમિતભાઈ. અરે અરે સુદામા, મારા બચપનના મિત્ર, તારી આટલી બધી દરિદ્રતા મારાથી જોવાતી નથી ભાઈબંધ. કાનુડા, કાંઈ નથી, ભગવાનની કૃપા છે હો કાનુડા. મારો ભાઈબંધ કોઈ દી જૂઠું ન બોલે, મને ખબર છે. આપણે સાંદીપની આશ્રમમાં સાથે ભણ્યા હતા, ખબર છે ને? પછી સાંભળ્યું હજી પણ. ના કાનુડા, ના ના ભેરો, મને યાદ છે સુદામા, સાંદીપુરીના આશ્રમમાં આપણે ગુરુજી કહેતા લાકડા વીણ્યાઓ, ગુરુજી કહેતા રસોઈ કરો, આપણે ભેગા બેસીને એક કોડીએ ખાતા. નહીં, હાલ મારા મહેલમાં સુદામા, હાલ. સ્વયં ભગવાને હાથ રાખ્યા અને સુદામા એમના હાથ ઉપર પગ મૂકી અને મહેલમાં દ્વારકાના નાથ સુદામાને લઈ ગયા. હો વગાડો અમિતભાઈ, કાના એ નો શિવરંજની વગાડો. કાના નહીં, આપ સુદામા બરાબર. મિત્ર છીએ, મિત્ર એના કીજીએ ડાલ સરીકા હોય. દુઃખ મારી આગળ ને સુખમાં સુદામા હું ભેગો નથી. કાના, મને ભાવ ભાવના પાપ લાગશે. કાના, તું મૂકી દે કાના. હા સુદામા, એ તો કહે મારા ભાભીને છોકરા તો ઠીક છે ને? નહીં, બધું બરાબર છે કાના. નહીં, તું કઈક મારાથી છુપાવે છે કાના, કઈક મારાથી છુપાવે છે. ના કાના, કહી દો કાના, આમાં શું છે સુદામા? ના, જોવા દે મારો ભાઈબંધ. મને ખબર જ હતી કે મારી ભાભી મારા માટે કઈક મોકલશે. હા, પોરબંદર થી આવીને આવ્યો છો, મારા ભાભીએ કઈક
એકલો છે. આ તો તાંદુલ મને ભાવતા, સુદામાને ભાવતા. હા, વાહ કાના વાહ, વાહ સુદામા. નહીં, મને મારા રાજમહેલો સંપત્તિઓથી કાના, મારા અઢળક મહેલોથી મને તારા તાંદુલ બહુ મારા ભાભીના બનાવેલા મીઠા લાગે. લે કાના, તુંય ખા. લે, લે કાના. બસ કાના, કાના આપણી આ મિત્રતા છે ને ભવો ભવ અમર બની જશે. કાના, આપણી મિત્રતા યદુકાળથી કળિયુગમાં પણ આપણી મિત્રતાના ઉદાહરણો દેવા છે સુદામા. કે મિત્ર हेड़ा कीजिए सोचे पीर फकीर, इस तन में कांटा लगे तो उस तन में होय पीर. सुदामा, हेलो हेलो મહારાણી, દેવી મહારાણી, આજે આપણો યોગ કેવો છે. મારો બચપનનો મિત્ર સુદામા આપણા રાજમહેલમાં પધાર્યો છે. આપણે એને ભાવતા ભોજનો અને ભાવતા સ્વાગત કરીએ. ચાલો સુદામા, મારા મહેલની અંદર ચાલો સુદામા. બોલીએ દ્વારિકાધીશ કી જય, રણછોડ રાય કી જય. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો રાધા ગોરી ગોરી. કાનુડો આ જે રાધા અને કૃષ્ણ બનવા જે કરે એના ઘરે પ્રોગ્રામ કરવો છે. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાકી થાય, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાતિ થાય. મન વશ કરીને જોતા મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાકી થાય, શુદ્ધ પ્રેમ જાકી થાય. પણ કોને ખબર હોય અજ્ઞાની ને અનાડી, ઊંઘણસી ને અઘોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. પણ છે પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે. આજે પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે, વહેમી જનો સુજાણે. કોઈ ગયું મોજ જોડે અરે દીન હૃદય ચોરી. કાનુડો કાળો એ સુશીલા તો બહુ સરસ છે. ગોરી છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો. હાલો મિત્રભાઈ, શાની જામે જામે સતાર શાની જામી, પ્રેમીની છે મુનાદી, પ્રેમીની છે મુનાદી. હેમંતભાઈ, કૌશિકભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ, રાકેશભાઈ અને નિલેશભાઈ અને સુદામા. હા, નામ બોલો. અને બીનાબેન. સુંદર મજાનું આ બધાએ પાત્ર ભજ્યું છે અને આ 20 મિનિટમાં માત્ર તૈયાર કરેલું પાત્ર છે. સુંદર મજાનું પાત્ર ભજ્યું. બધાની આંખમાં અશ્રુઓની ધારા વહેવા લાગી. ખરેખર સુદામા એવી રીતના જ આવ્યા હતા હો દ્વારકામાં. પગમાં કાકરા લાગ્યા, આંખમાં અશ્રુની ધારા છે. દ્વારપાલે કીધું ક્યાં જાવું છે? ભગવાન દર્શન નું આપે, ખાઈને હુઈ ગયા હોય. પણ સુદામાએ કીધું કે મારા નાથને એટલું કહેજો કે એનો મિત્ર પોરબંદર થી સુદામો મળવા આવ્યો છે. ભગવાને હળી કાઢ્યો, દોડ મૂકી. રૂક્ષ્મણી, સત્યભામા, જાંબુવંતી કે ક્યાં જાવું છે? કીધું આઘા વઈ જાવ.
મારો ભાઈ આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો બાપ આવ્યો, મારો વાલો આવ્યો, આમ કાય અને સુદામાને ભેટી ગયા. એ સાંભળો, અહીંયા વાતો મત કરો, પણ અહીંયા ડિસ્ટર્બ હોગા. હા, વાતો ન કરતા, તમારી વાતો મને સંભળાય કાનમાં. હા, એટલે વાતો ન કરતા, કથા બાકી છે હો. આ તો પાત્ર જ ભજવ્યું છે. ભગવાન બથ બળી અને સુદામાને ભેટી ભેળા. સુદામાએ દર્શન કર્યા. સુદામાએ કીધું, કૃષ્ણ મને તારા દર્શન થઈ ગયા ને, હવે હું જાઉં. કીધું, તું અહીંયા આવ્યો છો અને મારા મહેલમાં પગલા નહીં કર, હું હાથ મૂકું અને એની ઉપર તું પગ મૂક. જય વિજય કીધું કે આપણી નોકરી ગઈ, પૂરું. જેને ભગવાન બથ ભરે એ કોઈ સામાન્ય માણસ ન હોય. જય વિજય કે સુદામા, કૃષ્ણ કે શું છે કે સુદામા લાકડી નીચે મૂક્યો. સુદામાએ, કૃષ્ણ મારી લાકડી પડી ગઈ, હું લઈ આવું. કૃષ્ણ કે નહીં, હું લઈ આવું. ઉભો રે. સુદામા કે તારે ન જવાય, તું રાજા કહેવાય, તારે રાજાને જેમ રહેવું જોઈએ. સાંદીપનીમાં તું મારી યારે જેવી રીતના રમતો એ વાત આખી અલગ છે, પણ તું અહીંયા રાજા કેવા, રાજાની જેમ રે, હું લઈ આવું. જ્યાં લેવા જાય ત્યાં જય વિજય કે કૃષ્ણને કાંઈ વાત કરતા નહીં. સુદામાએ બહુ સુંદર મજાની વાત કરી કે ભાઈ હું કોઈના પેટ ઉપર લાત મારું એવો નથી. અને સુદામા મહેલમાં આવ્યા. સુદામાને સુંદર મજાના ઈંડોળામાં બેસાડ્યા. દાઉ આવ્યા, ઓ બલરામ આવ્યા. અરે સુદામા સ્વયં બલરામ સુદામાને ભેટી પડ્યા. મારો ભાઈ આવ્યો, મારો બાપ આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો વાલો આવ્યો. પગ દબાવવા લાગ્યા. બંને ભાઈઓ ગરમ પાણી લઈ અને સુદામાના પગ ધોયા હો. અને સુદામાનો કાંટો કાઢ્યો. સ્વયં કાંટા કાઢવા લાગ્યા. પગમાં લોહી અને પરો વહેવા લાગ્યા હો. કૃષ્ણની આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહેવા લાગી. મારા મિત્રની આવી ગરીબાઈ આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અને સ્વયં એક કાંટો ઊંડો વયો ગયો તો. કીધું કે સોય લાવો. હવે હોનાની દ્વારકા અહીંયા હોય ક્યાંથી હોય? અને ભગવાને દાંત લગાડી અને સુદામાનો કાંટો કાઢ્યો. માયા રૂપી કાંટો ઊંડો વયો ગયો તો અને બ્રહ્મ રૂપી દાંત લાગ્યા એટલે સુદામાનો કાંટો નીકળી ગયો. સુદામા પોતે ચારે બાજુ જોવે છે. કૃષ્ણ આ બધું બનાવ્યું કેવી રીતના? કીધું મારી માયા. સારું સારું. કૃષ્ણએ પૂછ્યું, સુદામા તે લગ્ન કર્યા? કીધું કે હા. સાંદીપનીમાં તો કહેતો હતો કે હું લગ્ન નહીં કરું. કીધું કર્યા. 4 દીકરા થયા. સારું સારું. તો મારા ભાભીએ કંઈક મારા હાટો ભાગ મોકલ્યો જશે. સુદામાએ કીધું આ પોટલી નો કઢાય, આબરૂ જાય. એટલે પોટલી બગલમાં હંતાડી દીધી. ઓ સુદામાએ પોટલી બગલમાં હંતાડી. કૃષ્ણે કીધું ચાલ સુદામા સ્નાન કરી લે. સુદામાને સ્નાન કરાવ્યું. કૃષ્ણને બલરામ નવરાવે છે. કૃષ્ણ સુદામાને કે સુદામા તને પીઠી ચોરતા હોય એવું નથી લાગતું? સુદામો કે કૃષ્ણ તને હજી મસ્કરી કરવાની આદત ગઈ નહીં. સુંદર મજાનું પિતાંબર પહેરાવ્યું. પિતાંબર પહેરાવ્યા અને સુંદર મજાના ભોજન કરાવ્યા. સાથે ભોજન કરવા બેઠા અને સુદામાને હિચકાવે છે. કૃષ્ણ પૂછે, સુદામા મારા ભાભીનું નામ શું છે? કીધું આ થોડું બોલાય. કૃષ્ણ તે લગ્ન કર્યા? કૃષ્ણ કે હા. તો આમાં તારી પત્ની કઈ છે? પાછળ બી. સુદામો કે આમાં કઈ? ભગવાન કે બધી. સુદામો કે વાહ પ્રભુ વાહ, વાહ એકનું પૂરું નથી થતું અને અહીંયા 16,108 છે.
કૃષ્ણે કીધું ચાલો સુદામાને પગે લાગજો. રૂક્ષ્મણી સત્યભામાને ક્યાં પાછા કૃષ્ણે કીધું લાજ કાઢજો. રૂક્ષ્મણી સત્યભામા કેવા લાગ્યા જેઠ ક્યાં રહી ગયા હતા. સુદામા આશીર્વાદ આપે છે. રૂક્ષ્મણી આવી, સત્યભામા આવ્યા અને સુદામા આશીર્વાદ દેવા લાગ્યા. અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. ભગવાન કે જે અડધે નથી પોગ્યો, પાણી પીવું હોય પી લે. કીધું કૃષ્ણ તારા પત્ની કેટલી છે? કીધું 16,108. સુદામાને ચક્કર આવી ગયા હો, પૃથ્વી ઉપર પડી ગયા. કીધું કૃષ્ણ આ બધા નામ શું છે? કીધું રૂક્ષ્મણી, સત્યભામા, જાંબુવંતી, કાલંદી, મિત્રવિંદા, સત્યા. સુદામો કે આ તો નામ બોલવા માંડ્યો. કૃષ્ણે કીધું તારી પત્ની નામ શું છે? સુદામો કે શું? કીધું કઈ ખાવું છે? સુદામો કે મારી પત્નીનું નામ લેવું છે. તો પણ બોલ ને. સુદામો કે શું? અરે તારે કઈ પીવું છે? સુદામો કે પણ મારી પત્નીનું નામ લઉં છું. તો પણ લે ને. કીધું શું? કૃષ્ણ કે શું 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 કરે, શું નામ છે? એટલે સુદામા બોલ્યા સુશીલા. કૃષ્ણ કે નામ સુશીલા છે ને એમાં શું 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 કરસ? તો મારા ભાભીએ કઈક ભાગ મોકલ્યો જશે. સુદામો બગલમાં હાથ નાખતો જાય. ન્યા શું છે? કીધું ન્યા મને ગુમડું થયું છે. કૃષ્ણ ન્યા ન હટતો. પ્રદ્યુમ્નને બોલાવ્યો, બેટા અહીંયા આવતો, દાદાને પગે લાગ. પ્રદ્યુમ્ન પગે લાગ્યો, આશીર્વાદ આપ્યા. એ માતાજી. પ્રદ્યુમ્ન પગે લાગ્યા અને આશીર્વાદ આપ્યા. કીધું આ ડોક્ટર છે, એ વાતું ન કરો પાછળ. અરે ઓ પોલીસ વાલે ભૈયા, ઓ સાહેબ, વાતું ન કરાવો. ન્યા વાતું ન કરો. જરાક આમ ના પાડો, તમારી રાડ સાંભળશે. વાતું ન કરતા હો. સાંભળો, ઘડીક વાર શાંતિ રાખો, હમણાં કથા પૂરી કરી દઉં. બગલમાં પોટલી રાખી છે. પ્રદ્યુમ્ન આ ડોક્ટર છે. કૃષ્ણે હાથ પકડ્યો અને જ્યાં હાથ ઊંચો કર્યો ત્યાં પવાની પોટલી પડી. કૃષ્ણ કે ગુમડું તો બહુ સરસ મજાનું છે. 7 ગાંઠ ખોલ્યો. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને આ વિજ્ઞાત રૂપી 7 ગાંઠ ખોલી અને સોનાની થાળીમાં પવા રાખ્યા. બ્રહ્માંડમાં જેમ જીવ શોભતો હોય એમ સોનાની થાળીમાં પવા શોભવા લાગ્યા. કૃષ્ણની આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહેવા લાગી. સુદામા રોવા લાગ્યો અને સુદામાએ કીધું કે ભાઈ આ મારા પવા નથી, આ તો પાડોશી આપ્યા છે અને હું લઈ આવ્યો છું. ત્યારે સ્વયં કૃષ્ણે કીધું કે સુદામા મને આ પવા જોઈ અને મારી માં યશોદા યાદ આવી ગઈ. જ્યારે હું નાનો હતો ત્યારે મારી માં યશોદા મને દૂધ અને પવા ખવડાવતી. આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગ્યો. સુદામા બોલ્યા કે દાડિયામાં તો કરી બેઠો ભૂલ, દાડિયામાં તો કરી બેઠો ભૂલ. એટલે વાલે 4 મુઠ્ઠી લાવ્યો છો તંડુલ. 3 મુઠ્ઠી દાડિયાનું છે ઋણ, એટલા માટે વાલા આ લાવ્યો છું તંડુલ. આમ કીધું. ભગવાને મુઠ્ઠી ભરી અને મોઢામાં મૂક્યા અને કીધું કે સુદામા ના કરે 3 લોકની સંપત્તિ જજો. 3 લોકની સંપત્તિ મોકલ્યો. કીધું બીજી મુઠ્ઠીમાં ઘરવાળીને હોપી દઉં કે લઈ જાઓ. પણ રૂક્ષ્મણી સત્યભામાએ એ મુઠ્ઠી છોડાવી હો અને બધાએ પવા વેચી લીધા. રાયખા નહીં, પ્રસાદી તરીકે ખાઈ લીધા હો પવા. સુદામા કે કૃષ્ણ બધું બનાવ્યું કેવી રીતના? કીધું મારી માયા. કીધું મને બતાવ ને. કીધું ચાલ બતાવ. રૂક્ષ્મણી સત્યભામા કે તમે જ્યારે જાઓ છો ને ત્યારે રોટલીનું એક પડ ચડ્યું હોય ન ચડ્યું હોય ત્યાં આવી જાઓ. સુદામા કે મોટા ઘરની વાતો આવી જ હોય. હવે આ 52 પગથિયા ઉતરીને 52 પગથિયા ચડી ત્યાં રોટલીનું પડ ન ચડ્યું હોય
સુદામા અને કૃષ્ણ ગોમતીજી આગળ આવ્યા હો. કૃષ્ણે કીધું સુદામામાં સ્નાન કરી લે. લા હું કપડાનું ધ્યાન રાખું, અહીં ચોર બહુ છે અમારે. હે ગંગા કિનારે ગયો ને તો એક જણો કપડા હાચવવા વાળો બેહાડવો પડે. એમ ગોમતીજીમાં નાવા ગયો તો એક જણો કપડા હાચવવા બેહાડવો પડે. ઓ ભાઈ, કૃષ્ણે કીધું કપડા હાચવી લઉં, તું સ્નાન કરી લે. જ્યાં ડૂબકી મારી અને કીધું કે હે કૃષ્ણ મને તારી માયા બતાવ, હે કૃષ્ણ મને તારી માયા બતાવ. જ્યાં જોયો ત્યાં દ્વારકા નંબરે. સુદામો ક્યાં કયું ગામ હશે? પૂછો કયું ગામ? કીધું મોહિતનગર. સુદામા મોહિતનગરમાં રહેવા લાગ્યો. કોઈ દી માંગતો નહીં, માંગવા લાગ્યો. લગ્ન કર્યા સુદામાએ. 4 દીકરા થયા. એમાં એક વખત ગામમાં એક ભાઈ મરી ગયા, ગુજરી ગયા અને સુદામો ખરખરે ગયો. સ્મશાનમાં ગયો. સ્મશાનમાં જઈને સુદામો જોવે છે. ભાઈઓ કેવા લાગ્યા કે આ ભાઈ જે મરી ગયા છે એના પત્નીને લાવો. સુદામો કે આ શું કરે છે? ગામના માણસો કે અમારા ગામમાં રિવાજ છે કે ભાઈ મરી જાય ને એટલે બેન સતી થાય. સુદામો કે બરાબર છે. ત્યાં ગામમાંથી એક ભાઈ બોલ્યા બીજો પણ રિવાજ છે. સુદામો કે શું? કીધું બેન મરી જાય ને તો ભાઈ સતો થાય. કીધું આવો રિવાજ ન હોય. સુદામો ના પાડી, પણ ગામના માણસો કેવા લાગ્યા કે આવો રિવાજ છે. સુદામાએ ભગવાનને પ્રાર્થના કરી કે મારી પત્નીને કાંઈ ન થવું જોઈએ. એમાં ભગવાનને કરવું અને એની પત્નીને તાવ આવ્યો. પાણી માગે સુદામો દૂધ આપે જલ્દી હાજી થઈ જાય ને કે મારો વારો આવી જાય. એમાં તેમની પત્નીનું મૃત્યુ થયું. બાળકો રોવા લાગ્યા. સુદામાએ મોઢે હાથ દીધો રોવામાં, મારે સતો થવાનો વારો આવશે. ગામના માણસો આવ્યા. સુદામો કોઠી પાછળ હંતાઈ ગયો. છોકરાઓ રોતા હતા. પૂછ્યું તમારા પિતા ક્યાં? કીધું આ રહ્યા પાછળ, લઈ આવો, પકડો. સુદામા લઈ આવો. સુદામો કે આવો રિવાજ ન હોય. કીધું અમારા ગામમાં છે ને. સ્મશાનમાં લઈ આવ્યા સુદામાને. સુદામો કે ભાઈ હું બ્રાહ્મણ છું, હું સ્નાન કરી લઉં. ગામના માણસો કે ઈ બરાબર, સ્નાન કરી લે. અને પાણીમાં જોરથી ડૂબકી મારી અને કીધું પ્રભુ મારે સતો નથી થાવું, પ્રભુ મારે સતો નથી થાવું. જ્યાં બહાર નીકળી ત્યાં સામે ભગવાન કૃષ્ણ પરમાત્મા. ભગવાન કીધું સુદામાજી અડધો કોરો છો, નાઈ લે. હવે ડૂબકી નથી મારવી. મારી ભાભી પાછળ સતો ન થયો, છોકરા છાના ન રહ્યા. વાહ પ્રભુ તારી માયા. જ્યાં દ્વારકામાં આવ્યા ત્યાં રૂક્ષ્મણીએ કીધું હજી એક પણ ચડ્યું નથી અને કૂતરું નથી, ત્યાં તો આવતા રહ્યા. સુદામો કે વાહ પ્રભુ તારી લીલા. મોહિતનગરમાં રહ્યો, બીજા લગ્ન કર્યા, 4 દીકરા થયા, સતો થવાનો વારો આવ્યો અને આજે એક રોટલીનું પડ નથી ચડ્યું. અનેક પ્રકારની ભગવાને લીલા કરી. સુદામાને ઘણા દિવસ રોક્યો. સારા ભોજન, સારા વસ્ત્ર પહેરાવ્યા. સુદામાએ કીધું કે કૃષ્ણને હું એમ કહીશ ને કે હવે હું જાઉં એટલે મને હજી રોકશે. સુદામાએ કૃષ્ણને કીધું કૃષ્ણ ઘણા દિવસથી આવ્યો છું, હવે હું જાઉં? કૃષ્ણે કીધું તારે જાવું છે? સુદામો કે હા. કૃષ્ણ કે તો તું જા. સુદામો કે લે હાય પાડી દીધી. અને સુદામા પોતે ચાલતા થયા. ભગવાન પાછળ ગયા. સુદામાને કીધું સુદામા ધ્યાન રાખીને જાજે, સાચવીને જાજે. કીધું ભલે. સુદામા દૂર ગયો ને પાછો ભગવાને બોલાવ્યો. સુદામા અહીંયા આવતો. કીધું શું છે? ભાભીને બાળકોને પ્રેમ આપજે. સુદામો કે જે કેવું નહીં અહીં કહી દે. ના હવે કાંઈ નથી કેવું, જા. સુદામા ચાલતો થયો. પાછો કૃષ્ણ કે સુદામા અહીંયા આવ, અરખીતના ભોજન કરજે, શરીરને સાચવજે. સુદામો કે તારે જી કેવું હોય કહી દે. કીધું હવે કાંઈ નથી કેવું. સુદામાએ વિચાર કર્યો આને કાંઈક દેવું હોય છે, પણ આ કઈ નથી શકતો. પત્નીથી છાનું મુનું કાંઈક દેવું હોય છે. આનું ઘરમાં હાલતું નહીં હોય ને, આનું ઘરમાં હાલતું નહીં હોય ને, એટલે પત્નીથી છાનું મુનું કાંઈક દેવું હશે. બોલાવ્યો સુદામાને પાછું.
સુદામા કે જે હોય તે કહી દે, સાચું બોલી દે. કૃષ્ણે કીધું આલે તારી પોતડી અને લાવ મારું પિતાંબર. સુદામા કે સાચી વાત છે ભાઈ. પિતાંબર કાઢ્યું અને પોતડી પહેરી અને કૃષ્ણ કરતા કરતા સુદામા ચાલતા થયા. પણ સુદામા જતા હતા ને, સુદામા વિચાર કરે કે કૃષ્ણે મને સાચવ્યો સારી રીતના, પણ થોડો કંજૂસ ખરા. ફેરવ્યો પણ ખરા, પણ થોડો કંજૂસ ખરા. બધી જગ્યાએ લઈ ગયો, પણ થોડો કંજૂસ ખરા. આમ કીધું અને પોરબંદરમાં આવ્યા. મહેલા ગરાટા મારે છો. આ મ્યુનિસિપાલિટીના કાંઈ ભરોસા નહીં, કઈ ઝૂંપડા પાડી નાખે. સુશીલા સુંદર મજાની સાડી ઘરેણા પહેરી અને બહાર નીકળ્યા. સુદામાને જોઈ ગયા, પગે લાગ્યા. સુદામા કે છેટારીઓ બેન, છેટારીઓ. સુશીલા કે બેન બેન શું કરો છો? હું તમારી પત્ની છું. મારી પત્નીના શરીર ઉપર આટલા બધા ઘરેણા કોઈ દી હોય નહીં. અરે કૃષ્ણ પરમાત્માના પાર્ષદો આવી અને આ બધું બનાવી ગયા છે. અરે મેં કૃષ્ણને કંજૂસ માન્યો. કીધું આ પિતાંબર પહેરી લ્યો. કીધું કે નહીં હો, આ કૃષ્ણએ મને પોતડી આપી છે, હવે હું પિતાંબર નહીં પહેરું. કૃષ્ણને અને બલરામને બોલાવ્યા. કૃષ્ણ અને બલરામે સુદામાને કીધું કે એકવાર મારો ભાઈ પિતાંબર પહેર. કીધું એક જ વાર પહેરીશું. અને એક જ વાર પિતાંબર પહેર્યું અને ભલી પોતડી અને ભલો સુદામો. સુદામા જેવું પાત્ર ન થાય હો. ગરીબાઈ હતી પણ કોઈ દી માગ્યું નહોતું. હું માગું અને તું આપ એ મને મંજૂર નથી. મારે તને જોવા છે અને તારે દેખાવું નથી. આ ચરિત્ર કોઈ ગાય, કોઈ સાંભળે, કોઈ ભગવાનના લોકમાં જાય છે. દ્વારકાનાથ પોતે દ્વારકામાં રહે છે. ભક્તજનો ભગવાનનું ભજન કરે, કીર્તન કરે. આપણે પણ ભગવાનનું ભજન કરી કીર્તન કરીએ. કથા કાલે 9 વાગે ચાલુ થશે અને 11 વાગે કથા પૂર્ણ થશે. કાલે યજ્ઞ છે. આ ભાગવતનો દશાંશ યજ્ઞ. એટલે કાલે કોઈને જમવા નહીં દો. એમ તો બપોરે દઈશ, પણ સવારે કાંઈ નાસ્તો કરવા નહીં દઈએ અમે. હા, ચા પાણી પીવાની છૂટ છે. જે કુટુંબીજનો હોય એને નમ્ર વિનંતી કે જ્યાં સુધી બીડું ન હોમાય ત્યાં સુધી ઓલા ડૂચા ખાતા નહીં, ઓલા 5 રૂપિયાના વેફરના પડીકા નહીં બધું લઈ ન ખાતા હો. એટલું વ્રત કરજો હો. એટલું પિતૃને પૂન આપજો. બોલીએ ભાગવત ભગવાન દ્વારિકા જય. जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय
जय गोपी जन वल्लभ जय गिरवरधारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन